જિલ્લાની કુલ 600 શાળાઓમાં ફાયરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે। શાળાઓમાં બનાવેલા અનઅધિકૃત શેડને દૂર કરવા માટેની શાળા સંચાલકો પાસેથી બાંહેધરી લેવાઈ છે। 7 શાળાઓમાં શેડ અને 1 શાળાની ઓફિસ સીલ કરી દેવાઈ છે। શાળામાં પતરાના શેડવાળા વિસ્તારમાં વિદ્યાર્થીઓને ન જવાની પણ બાંહેધરી લેવાઈ છે। આનંદ વિદ્યા વિહાર, નારાયણ ગુરુ, રઘુવીર સ્કૂલ સહિતની શાળાઓમાં શેડ સીલ કરી દેવાયા છે। સીલ કરાયેલી શાળાઓમાં કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે। ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો, જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે।